મહીસાગરમાં મોડાસા લુણાવાડા હાઈવે પર વધુ એક નશામાં ધૂત શિક્ષકના હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી ઝડપાયો। શિક્ષકે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતા ઊભા રહેલ બાઇક ચાલકને અકસ્માત સર્જી ગાડી સીધી દુકાનમાં ઘુસાડી હતી। આસપાસના લોકો એકત્રિત થઈ અને શિક્ષકને મેથી પાક આપ્યો। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે લુણાવાડા હોસ્પિટલ બાદ વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। હાલ તો પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે। લીંબડિયા ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સંજય કુમાર મંગળભાઈ નાયક કે જે પોતે ઈસરોડા માળા ફળિયા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે, તેઓએ દારૂ પીને પોતાની બ્રેઝા ગાડી ત્યાં લીંબડિયા ચાર રસ્તા પર ઉભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ બ્રેઝા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી